नमस्कार, मैं खुशी और आप देख रहे गोल्ड कॉइन न्यूज। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। न्याय दो, न्याय को, न्याय दो, न्याय को, न्याय दो, हथियारों को फांसी दो, हथियारों को फांसी दो, हथियारों को फांसी दो, न्याय को, न्याय दो, न्याय को। अहमदाबाद छात्र हत्याकांड, दोषी छात्रों और स्कूल प्रशासनों के खिलाफ सख्त कार्रवाई के लिए कलेक्टर को याचिका। वलसाड़ सिंधी समाज ने मणिनगर 7th डे स्कूल में हुई छात्र की हत्या के मामले में जिला कलेक्टर को शिकायत सौंपी है। 19 अगस्त को अहमदाबाद के एक स्कूल में एक छात्र की हत्या कर दी गई थी। वलसाड़ सिंधी समाज ने इस घटना की कड़ी निंदा की थी। सिंधी समाज ने सभी आरोपियों को जल्द से जल्द पकड़कर कड़ी सजा देने की मांग की है। सिंधी समाज ने स्कूल प्रबंधक की लापरवाही पर भी रोष व्यक्त किया है। सिंधी समुदाय के प्रतिनिधियों ने कहा कि स्कूल प्रशासन ने हमले के बाद पीड़ित छात्र को तुरंत इलाज के लिए ले जाने पे गंभीर लापरवाही बरती। समुदाय ने सरकार से छात्रों की सुरक्षा के लिए तत्काल कदम उठाने और पीड़ित परिवार को न्याय दिलाने की मांग की है। કિશોરભાઈ, જે અમદાવાદ ખાતે 19મી તારીખે ઘટના બની છે, શું કહેશો આ ઘટના માટે? આજે બનાવ બન્યો છે, હકીકતમાં બહુ દુઃખદ ઘટના બની છે કે આજે 10મા ધોરણમાં ભણતા છોકરાને આજે 8મા ધોરણના છોકરાએ જે ચાકુ મારીને જે કરેલું છે એ હકીકતમાં ઘણા આપણા સમાજના માટે બહુ શરમની વાત છે કે આ જે બનાવ બન્યો છે એ અમારા સિંધી સમાજનો છોકરો હતો જેને આ બધું બનાવ બન્યો છે। આજે એના લીધે સ્કૂલમાં આજે આપણા બાળકો ભણતા છે તો આપણે પણ વિચાર કરવો પડે આજે આપણા બાળકો કઈ જગ્યાએ પહોંચ્યા છે ને કઈ જગ્યાએ સેફ છે એ આપણને સમજ નથી પડતી। પણ હવે આ ન્યાયનું જે આ બનાવ બન્યો છે એ હકીકત બહુ ઘણી દુઃખદ ઘટના છે। અમારા સિંધી સમાજમાં છોકરો છે એ સામેવાળા જે છોકરાએ જે આ બધું કામ કરેલું છે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને સાથે સાથે સ્કૂલ પ્રશાસને જે બેદરકારી બતાવેલી છે એ લોકોએ પણ આને એ લોકો સરકારે પણ એના મામલે એક્શન લેવું જોઈએ કે આજે એ લોકોએ કોઈ જાતનું સાથ સહકાર નથી આપ્યું કે કોઈ જાતની સીસીટીવી કેમેરાની ફૂટેજ કે બધું કોઈ નથી આપ્યું। એટલે આજે એ પણ મતલબમાં બધું જે કરવા માંગે છે બધું એમનેમ જ ભાઈ નીકળી જાય। બાકી આ નેનનો જે બનાવ બન્યો છે એમના પરિવારને જે દુઃખ આવ્યું છે તેમાં અમારો સિંધી સમાજ આખી ગુજરાતના બધા એમની સાથે છે અને આજે અમે વલસાડ સિંધી સમાજ પણ એમની સાથે જ છીએ ને એમના દુઃખમાં અમે પણ સામેલ થયા છીએ। નામ કિશોર તોલાની, વલસાડથી સમસ્ત સિંધી પંચાયત વલસાડ તરફથી આજનો રોજ અમે સૌ કલેક્ટર વલસાડને આવેદન પત્ર આપ્યું કે જેમાં અમદાવાદ મણિનગરમાં જે ઘટના બની એ અંદર નયન સમતાણી અમારો સિંધી સમાજનો છોકરો જેને ચાકુ વડે હત્યા કરવામાં આવી જે ખૂબ જ નિંદનીય ઘટના છે અને તે બદલ અમે સૌ સિંધી સમાજ વલસાડ તેમની સાથે છે અને જેમણે પણ આ ગુના કર્યો છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આવું ફરી પછી કરવા માટે કોઈ પણ ન વિચારે તેવો દંડ તે વ્યક્તિને આપવામાં આવે। જે સ્કૂલ જેમાં બાળકો ભણીને આગળ જાય છે એમનું ભવિષ્ય બને છે એ સ્કૂલમાં આજે આવી ઘટના બની તે ખૂબ જ નિંદનીય છે અને કોઈ દિવસ ન ચાલશે। આજે આ સિંધી સમાજનો છોકરો છે, કાલે કોઈ બીજા સમાજનો હશે ત્યારે તમે શું કરશો? ફક્ત સિંધી સમાજ નહીં પણ આખી સરકારને, હર્ષજીને, સંઘવી સરને બધાને મારી રિક્વેસ્ટ છે કે આના પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે, છોકરાને ન્યાય મળે અને ફરીથી કોઈ આ કાર્ય ન થાય તેવી અમારી બધાની ઈચ્છા છે। અમને સહકાર કરશો। ધન્યવાદ।